નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રમાં પ્રકરણ 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા તેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારા વર્ગખંડમાં જો તમે અવલોકન કરશો તો તમને દરેક વિદ્યાર્થીઓ જુદા જુદા ધર્મ જ્ઞાતિ હોવાનું માલુમ પડશે. આવું ધાર્મિક અને જ્ઞાતિ વૈવિધ્ય હોવા છતાં ભારત એક અખંડિત રાષ્ટ્ર છે. ભારતીય સમાજમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એ દરેક વિભાગોમાં લોકોની રહેણી કહેણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરે અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. આ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસો આપણા ભારતના નાગરિક હોવાનું ગૌરવ અપાય છે. આપણે આ બધી બાબતોનો આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ ભારતનું વસ્તી વૈવિધ્યનો અભ્યાસ કરીએ છીએ ત્યારે વસ્તીનો અર્થ શું થાય છે અને વૈવિધ્યને સમજીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો વસ્તીનો અર્થ. વસ્તી કોને કહીશું? તો સમાજમાં વ્યક્તિઓની સંખ્યાને વસ્તી કહેવામાં આવે છે. એટલે કે સમાજમાં જે જનસંખ્યા છે, માનવ વસ્તી છે, તેને વસ્તી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વસ્તીનો અર્થ છે પરીક્ષામાં પણ પૂછાય છે, MCQના 1 માર્કમાં અથવા MCQમાં પૂછાય છે. વસ્તીનું કદ શેના ઉપર નિર્ભર કરે છે, એટલે કે શાના આધાર ઉપર છે એ વસ્તી ડિપેન્ડેબલ જોવા મળે છે. તો વસ્તીનું કદ છે જન્મ, એટલે સમાજની અંદર નવા લોકોનો જન્મ. મૃત્યુ, સમાજની અંદર જેટલા માણસો જન્મે છે તે પ્રમાણમાં લોકો મૃત્યુ પણ પામે છે. સ્થળાંતર, સ્થળાંતર એટલે લોકોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વસવાટ કરવા જવું, એને સ્થળાંતર કહેવામાં આવે છે. સ્થળાંતર છે એ એજ્યુકેશન માટે, વ્યવસાય માટે, ખેતી માટે, અલગ અલગ કારણોસર છે એ લોકો ટૂંકા સમય માટે અથવા લાંબા સમયગાળા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ગામમાંથી બીજા ગામ, એક દેશમાંથી બીજા દેશ માટે લાંબા અથવા ટૂંકા સમય માટે જે રહેવા જાય છે તેને કહેવામાં આવે છે સ્થળાંતર. એટલે કે વસ્તીનું કદ, વસ્તીની સંખ્યા, જન્મ, અમુક સમાજની અંદર જન્મનું પ્રમાણ વધુ હોય છે અને મૃત્યુનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. તો ત્યાં વસ્તીનું પ્રમાણ કેવું હોય? વધુ હોય છે. તો મૃત્યુ, તો અમુક સમાજ એવો છે કે ત્યાં છે જન્મનું પ્રમાણ ઓછું છે અને મૃત્યુનું પ્રમાણ કેવું છે? વધારે છે. તો એના આધાર ઉપર વસ્તીની સંખ્યા કેટલી છે એ અસર કરે છે. સ્થળાંતર, અમુક વિકસિત સ્થળ છે ત્યાં વસ્તીનું પ્રમાણ વધુ હોય છે. આપણે દાખલા તરીકે જોઈ શકીએ છીએ કે જ્યાં રોજગારનું પ્રમાણ વધુ હોય, જ્યાં એજ્યુકેશનની સારી ફેસિલિટી મળતી રહેતી હોય, તો એવા વિસ્તારોની અંદર સ્થળાંતરની સંખ્યા વધુ જોવા મળે છે. દાખલા તરીકે આપણે ગુજરાતના જ એક શહેરનું ઉદાહરણ લઈએ તો ગુજરાતની અંદર અમદાવાદ, સુરત અને બરોડા, આ 3 શહેરો છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે માણસો છે એ કામવા માટે, ભણતર માટે, નોકરી માટે એક જગ્યાએથી બીજા જગ્યાએ જાય છે. એટલે તો કહેવાય છે કે ગુજરાતની અંદર સુરત શહેર છે ત્યાં સ્થળાંતરિત લોકોનું વિશેષ પ્રમાણ છે. શા માટે? તો એક તો ભણતર માટે અને રોજગાર માટે. એટલે આના કારણે પણ આવા વિસ્તારો છે તો ત્યાં વસ્તીનું કદ કેવું હોય છે? મોટું હોય છે. જ્યાં આવી બધી ફેસિલિટી જોવા નથી મળતી તો ત્યાં વસ્તીનું કદ કેવું હોય છે? નાનું હોય છે. તો વસ્તીનું વૈવિધ્ય જોઈએ તો વસ્તીનું વૈવિધ્ય છે એ વસ્તીના બંધારણને વસ્તીનું માળખું પણ કહે છે. જેમાં વય જૂથ એટલે કે ઉંમર આધારિત સમાજમાં લોકોની સંખ્યા, જેમાં બાળકો, યુવા વર્ગ, કિશોર વર્ગ, પ્રૌઢ વર્ગ અને વૃદ્ધો, કયા સમાજની અંદર કયા વર્ગનો સમાવેશ વધુ જોવા મળે છે?
આપણે ભારતની અંદર જોઈએ તો વસ્તીની અંદર વય જૂથની અંદર જોઈએ તો યુવા વર્ગનું પ્રમાણ કેવું છે? વધુ છે. એ જ રીતે લિંગ પ્રમાણ એટલે 1000 પુરુષોએ સામે સ્ત્રીઓની સંખ્યા. સમાજને બેલેન્સમાં રાખવો હોય તો લિંગ પ્રમાણ છે એ બેલેન્સમાં હોવું જરૂરી છે. એટલે કે જેટલા સમાજની અંદર પુરુષો છે તેટલા પ્રમાણની અંદર સ્ત્રીઓ પણ હોવો જોઈએ. કોઈ પણ મકાન કે કોઈ પણ બિલ્ડિંગ હોય તો જેના ચારેય પાયા સરખા હશે તો જ તે ઇમારત વ્યવસ્થિત ઊભી રહેશે. તેવી જ રીતે સમાજને વ્યવસ્થિત સુબંધ રાખવો હોય તો લિંગ પ્રમાણ પણ છે. લિંગ પ્રમાણ એટલે કે સમાજની અંદર સ્ત્રી અને પુરુષનું પ્રમાણ, એ પ્રમાણ એક સરખું હોવું અનિવાર્ય છે. તો જ સમાજનો વિકાસ યોગ્ય થઈ શકે છે. એટલે સમજાઈ ગયું? લિંગ પ્રમાણ એટલે કે સમાજની અંદર સ્ત્રી અને પુરુષનું પ્રમાણ. ગ્રામીણ શહેરી વસ્તી કે કોઈ પણ સમાજ કે દેશની અંદર કેટલા લોકો ગામડામાં રહે છે, કેટલા લોકો શહેરોમાં રહે છે, ગામડાના કેટલા લોકો શહેરોની અંદર સ્થળાંતર કહે છે, એનું પણ વસ્તીના માળખામાં સમાવેશ થાય છે. બીજું જોઈએ તો સાક્ષરતા. વૈવિધ્યની અંદર સાક્ષરતા પણ એ અમૂલ્ય વસ્તુ છે. અહીંયા સાક્ષરતાનો અર્થ આપણે અક્ષર જ્ઞાન એટલે કે જે લોકો વાંચી લખી શકે છે એવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. કયા વિસ્તારમાં કેટલું એજ્યુકેશનનું પ્રમાણ છે. જેવી રીતે જોઈએ તો ગુજરાતમાં સ્ત્રીઓમાં કેટલી સાક્ષરતા છે, પુરુષોમાં કેટલી સાક્ષરતા છે, તેવી જ રીતે ગ્રામીણ વિસ્તારોમાં કેટલી સાક્ષરતા છે, શહેર વિસ્તારમાં કેટલી સાક્ષરતા છે, સવર્ણોમાં કેટલી સાક્ષરતા છે, નિમ્ન વર્ગમાં સાક્ષરતા એટલે કે અક્ષર જ્ઞાન છે. એવી દરેક બાબતોનો વસ્તીના બંધારણમાં એટલે કે વસ્તીના માળખામાં સમાવેશ કરવામાં આવે છે. ધાર્મિક વૈવિધ્ય એટલે કે અલગ અલગ ધર્મના લોકોનો વસવાટ. જગતના મુખ્ય ધર્મના પ્રત્યેક ધર્મના નાગરિકો છે એ ભારતમાં વસવાટ કરે છે. કહેવાય છે કે દુનિયાના દરેક જે ધર્મો આવેલા છે એ દરેક ધર્મના લોકો છે એ ભારતની અંદર વસવાટ કરે છે. એની અંદર ધર્મના લોકોની અંદર જોઈએ તો સૌથી વધુ ધર્મના લોકો ભારતમાં ક્યાં છે? તો ભારતમાં સૌથી વધુ વસ્તી હિન્દુ ધર્મોની છે. એટલે કે ભારતની અંદર સૌથી મોટો ધર્મ પાળનાર સંખ્યા છે તો એ ક્યાં છે? હિન્દુઓ છે. આ MCQ અથવા 1 માર્કમાં આ પ્રશ્ન પૂછાય એવી રીતે છે કે ભારતની અંદર સૌથી વધુ કયા ધર્મ પાળતા લોકો રહે છે? તેનો જવાબ આવશે હિન્દુ ધર્મ. આના સિવાય પણ ભારતની અંદર મુસ્લિમ, ક્રિશ્ચન, યહૂદી, જૈન આ બધા રહે છે. એટલે મુખ્ય ધર્મ સિવાય જે બીજા ધર્મો છે એને લઘુમતી સમુદાય, લઘુ એટલે નાનું, એટલે નાનો સમુદાય કહેવામાં આવે છે. એમાં પણ સૌથી લઘુમતીની અંદર વધુ વસ્તી ધરાવતા ધર્મના લોકો છે તો એ ક્યાં છે? ઇસ્લામ ધર્મના. ભારતમાં સૌથી વધુ ધર્મના કોણ રહે છે? તો હિન્દુઓ. અને સૌથી મોટી લઘુમતી ધરાવતો સમુદાય છે એ ઇસ્લામ છે. હવે આ આપણે કોષ્ટક આધારે ભારતમાં, ગુજરાતમાં કેટલા લોકો કયા ધર્મના વસવાટ કરે છે એ આપણે અહીં સમજવાની કોશિશ કરીશું. ભારત અને ગુજરાતમાં ઈસવીસન જે છેલ્લી ગણતરી 2011માં થઈ હતી તેના આધારિત આંકડા ઉપર આપણે જોઈએ તો ભારતની અંદર કેટલા લોકો વસવાટ કરે છે કયા કયા ધર્મના? તો પ્રથમ સૌથી વધુ ભારતની અંદર ક્રમ, ધર્મ, ભારત અને ગુજરાત. તો સૌથી વધુ છે તો કયા ધર્મના લોકો વસવાટ કરે છે? હિન્દુ. ભારતમાં તેની સંખ્યા કેટલી છે? 79.80 એટલે કે 79.80. ગુજરાતમાં તેનું પ્રમાણ હિન્દુઓનું કેટલું છે? 88.57. પછી બીજા નંબર ઉપર કયા ધર્મના લોકો રહે છે? તો ઇસ્લામ. તેની વસ્તી છે ભારતમાં કેટલી છે? 14.5
23 અને ગુજરાતમાં કેટલી છે 9.67. ત્યારબાદ લઘુમતી સમુદાયની અંદર ત્રીજો ક્રમ આવે છે ખ્રિસ્તી. ખ્રિસ્તી એટલે કે ઈસાઈ ધર્મ. એની સંખ્યા છે ભારતની અંદર 2.30 અને ગુજરાતમાં છે 0.22. શીખ ધર્મ. શીખ ધર્મની સૌથી વધુ ભારતની અંદર વસ્તી જોઈએ તો પંજાબ અને ત્યારબાદ હરિયાણા. તો ભારતની અંદર તેની વસ્તી છે 1.72 અને ગુજરાતની અંદર 0.11. બૌદ્ધ ધર્મની સંખ્યા ભારતની અંદર 0.70 છે અને જ્યારે ગુજરાતમાં 0.05% છે. જૈનની સંખ્યા જોઈએ તો જૈનની સંખ્યા ભારતની અંદર 0.37 છે. કહેવાય છે કે સૌથી વધુ જૈન લોકો છે એ ભારતમાં જોઈએ તો રાજસ્થાન વિસ્તાર છે તેનો મારવાડ વિસ્તાર છે, ત્યાં જૈનની સંખ્યા વધુ છે અને ગુજરાતમાં 0.96 અને ગુજરાતની અંદર સૌથી વધુ જૈનની સંખ્યા છે એ કચ્છ વિસ્તારમાં જોવા મળે છે. કોઈ ધર્મ નથી પાળતા. અમુક એવા લોકો છે જે એક પણ ધર્મમાં માનતા નથી. એવા લોકોની સંખ્યા છે 0.24 અને ગુજરાતની અંદર છે 0.10. અન્ય એટલે કે આ ધર્મ સિવાયના અન્ય એવા ધર્મો છે જેની સંખ્યા ભારતમાં જોવા મળે છે, જેમ કે યહૂદી. તો એવા બીજા ધર્મો છે એની સંખ્યા છે 0.66 અને ગુજરાતમાં તેની સંખ્યા છે 0.030. હવે આપણે જોઈશું સ્ત્રી પુરુષનું પ્રમાણ વૈવિધ્ય. એટલે કે ભારતમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, પુરુષોની સંખ્યા કેટલી છે, ક્યાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે, ક્યાં સંખ્યા સ્ત્રીઓની ઓછી છે, તે આપણે અહીંના મુદ્દામાં ચર્ચા કરીશું. હવે આપણે વસ્તીના વૈવિધ્ય સમજવા માટે સ્ત્રીઓ પુરુષનું પ્રમાણ અંગે ચર્ચા કરીએ. કોઈપણ સમાજને કદને સમજવા માટે સ્ત્રી પ્રમાણ સમજ મેળવી આવશ્યક છે. અર્થાત કોઈપણ દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સપ્રમાણ હોવું જરૂરી છે. આ પ્રમાણ અસમતુલા ઊભી થાય તો તેનાથી વસ્તીને લગતા ઘણા પ્રશ્નો સર્જાય છે. એટલે કે કોઈ પણ સમાજને સુવ્યવસ્થિત જાળવી રાખવા માટે જેટલા પ્રમાણ પુરુષો હોય તેટલા જ પ્રમાણમાં સ્ત્રીઓ હોવી આવશ્યક છે. તો એમાં જોઈએ તો લિંગ પ્રમાણ. લિંગ પ્રમાણ એટલે તો શું? તો લિંગ પ્રમાણ આગળ પણ મેં તમને કીધેલું હતું. લિંગ પ્રમાણ એટલે કે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવે છે ત્યારે કેટલા 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એના આધાર ઉપર કરવામાં આવે છે. આ પણ પરીક્ષાની અંદર 1 માર્કના પ્રશ્નોમાં અથવા 1 MCQમાં પૂછાય છે. લિંગ પ્રમાણ એટલે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ 940 છે. વિદ્યાર્થી મિત્રો, અમુક માહિતી છે જે મોસ્ટ IMP છે તેના આ ચોરસમાં મેં બોક્સ કરેલા છે. એટલે આ બધા પ્રશ્નો છે એ પરીક્ષાની અંદર 1 માર્કમાં અથવા MCQમાં પૂછાય છે. તમે પણ પોતાની નોટબુક અને ટેક્સ્ટ બુકમાં ખાસ આ નોંધ કરી રાખજો જેથી વાંચવામાં સરળતા રહે. હવે અહીં જોઈએ આપણે કે સરેરાશ લિંગ પ્રમાણ એટલે કે ઓલ ઓવર ભારતની અંદર જોઈએ સમગ્ર દેશમાં તો 1000 પુરુષોએ ભારતમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે 940. એટલે 1000 પુરુષોએ સ્ત્રી કેટલી ઘટે છે? હજી 60 ઘટે છે. જેના કારણે અત્યારે જે પ્રશ્નો ઉત્પન્ન થઈ રહ્યા છે સ્ત્રી અને પુરુષને લગતા એ આ સ્ત્રી અને પુરુષનું અનબેલેન્સના કારણે થાય છે. તેમાં ક્યાં સૌથી વધુ સ્ત્રી પ્રમાણ વધુ છે, ક્યાં છે લિંગ પ્રમાણ ઓછું છે, અહીં આપણે નીચેના આંકડા અથવા માહિતી દ્વારા સ્પષ્ટ કરીશું. જોઈએ તો સૌથી વધુ લિંગ પ્રમાણ કેરળ રાજ્યમાં છે 1084. શા માટે? કે ત્યાં એજ્યુકેશનનું પ્રમાણ પણ વધુ છે. એટલે એજ્યુકેશનના કારણે ત્યાં સ્ત્રી અને પુરુષ પ્રત્યે ભેદભાવ છે પણ એ પ્રમાણ કેવું છે?
ઓછું છે એના કારણે છે ત્યાં સૌથી વધુ લિંગ પ્રમાણ એટલે કે જ્યાં 1000 પુરુષો છે તો એની સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 1084. તો તેવી જ રીતે જે સૌથી વધુ છે એ કેરાલામાં છે. તો સૌથી ઓછું લિંગ પ્રમાણ જે આપણા કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે દમણ અને દીવ, જે બંને છે એ ગુજરાતની અંદર આવેલા છે. આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશ છે દમણ અને દીવ એ ગુજરાતની અંદર આવેલા છે. ત્યાં સૌથી ઓછું લિંગ પ્રમાણ એટલે કે પુરુષોની સંખ્યામાં સ્ત્રીઓની સંખ્યા કેવી છે? ત્યાં ઓછી છે અને તેની સંખ્યા કેટલી છે? 618. જોઈએ કેટલો તફાવત છે. 1000 પુરુષોના બદલામાં માત્ર ને માત્ર ત્યાં સંખ્યા કેટલી છે? 618 છે. તો એ જ રીતે ગુજરાતમાં આપણે લિંગ પ્રમાણ જોઈએ તો 918 છે. તો ભારતમાં વસ્તી વૈવિધ્યની દ્રષ્ટિએ જોઈએ તો આપણે તેમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય અને સૌથી ઓછું વસ્તી ધરાવતું રાજ્ય. જો વસ્તી ધરાવતું શા માટે ત્યાં વસ્તી વધુ ધરાવે છે અને શા માટે વસ્તી ઓછી ધરાવે છે? ત્યાંના ભૌગોલિક વાતાવરણ અને પરિસ્થિતિના કારણે જોવા મળે છે. એ આપણે અહીંયા જોઈએ. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, જેમાં દેશની કુલ વસ્તીના 16.49% લોકો છે એ ઉત્તર પ્રદેશ રાજ્ય, ટૂંકમાં જેને આપણે યુપી કહીએ છીએ તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં જોવા મળે છે. શા માટે ત્યાં વસ્તુ વધુ છે? તો એક મેદાન પ્રદેશ. મેદાન એટલે કે ત્યાં છે ફળદ્રુપ જમીનનું પ્રમાણ, નદીઓનું પ્રમાણ, ઉદ્યોગોનું પ્રમાણ છે વધુ. આપણે જોઈએ જ્યાં ફેસિલિટી વધુ હોય ત્યાં જ વ્યક્તિઓ જવાના છે. તો આ વિસ્તારની અંદર નદી કાંપનો વિસ્તાર, ફળદ્રુપ જમીનના કારણે અને ઉદ્યોગોના કારણે અને સપાટ મેદાનના વિસ્તારના કારણે ત્યાં છે વસ્તીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. અને તેની વસ્તીના કુલ કેટલા ટકા લોકો ત્યાં રહે છે? 16.49. એવી જ રીતે જેવી રીતે સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં છે તો સૌથી ઓછી વસ્તી છે એ ઉત્તરાખંડમાં છે 0.84. જો વિદ્યાર્થી મિત્રો આને યાદ રાખવા માટે બહુ સરળ રીત છે કે સૌથી વધુ તો ઉત્તર ને સૌથી ઓછી તો ઉત્તરાખંડ. ઉત આટલું તમારે યાદ રાખવાનું રહેશે. વધુ ઉત્તર પ્રદેશ લાંબો આવે છે તો ત્યાં વસ્તુ શું છે? વધુ છે. ઉત્તરાખંડ બેમાં ઉપરથી જ બે શરૂ થાય છે. તો ઉત્તરાખંડ જે જમ્મુ કાશ્મીરથી નીચેની તરફ દિશા તરફ આવેલું રાજ્ય છે તો ત્યાં વસ્તીનું પ્રમાણ 0.84% લોકો રહે છે. શા માટે ત્યાં એટલી વસ્તી ઓછી જોવા મળે છે? એનું કારણ છે એક તો પર્વતીય વિસ્તાર. ત્યાં વિસ્તાર છે મોસ્ટ ઓફ વિસ્તાર ડુંગરાળ પર્વત વિસ્તારથી ઘેરાયેલો છે. બીજું ઉદ્યોગોનું પ્રમાણ બહુ ઓછું છે. ત્રીજું ઠંડીનું પ્રમાણ વધુ છે. ચોથું ત્યાં છે ફળદ્રુપ જમીન, ખેતી લાયક જમીન પ્રમાણ કેવી છે? ઓછી છે. આ બધી સુવિધાઓના અભાવના કારણે ત્યાં છે વસ્તીનું પ્રમાણ કેવું છે? ઓછું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શું જોયું? વસ્તીનો અર્થ જોયું. વસ્તી એટલે શું કહેવામાં આવે છે? એક વખત ફરીથી આપણે રિપીટ કરી લઈએ. વસ્તી એટલે સમાજમાં વ્યક્તિઓની સંખ્યાને વસ્તી કહેવામાં આવે છે. પછી વસ્તીનું કદ શેના ઉપર આધાર રાખે છે? તો વસ્તીનું કદ જન્મ, મૃત્યુ અને સ્થળાંતર પર નિર્ભર છે. કેટલા લોકો જન્મે છે, કેટલા લોકો મૃત્યુ પામે છે અને કેટલા એક જગ્યાએથી બીજા જગ્યાએ જાય છે. માને કે અમુક શહેરો એવા છે કે ત્યાં જન્મનું પ્રમાણ ઓછું છે છતાં પણ ત્યાં વસ્તી વધુ છે. તો શા માટે? તો સ્થળાંતરના કારણે. માને કે રાજકોટ જેવું શહેર છે તો ત્યાં બહારના લોકો ધંધા ઉદ્યોગ માટે વધુ આવે છે તો આ શહેરમાં વસ્તીનું પ્રમાણ કેવું છે? વધુ છે. કદ એટલે કે એનું પ્રમાણ, એની સંખ્યા. તો વસ્તીનું માળખું
તો વસ્તીના માળખામાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે? વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી વસ્તી. ધાર્મિક વૈવિધ્ય એટલે કે ધર્મમાં જોવા મળતું વૈવિધ્ય. તેની અંદર આપણે જોઈએ તો સૌથી વધુ ધર્મ પાળતા લોકો ભારતની અંદર ક્યાં છે? તો હિન્દુ ધર્મ. સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે? તો કે ઇસ્લામ ધર્મ. એ જ રીતે જોઈએ આપણે કે લિંગ પ્રમાણ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. તો આપણે મોસ્ટ આઈએમપી છે, જે આ બોક્સ કરેલા છે એ પરીક્ષામાં પૂછાય છે. 2011ની છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં લિંગ પ્રમાણ કેટલું હતું? 940. સૌથી વધુ લિંગ પ્રમાણ તો કેરળ રાજ્ય. સૌથી ઓછું લિંગ પ્રમાણ તો દીવ અને દમણ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તે. ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું છે? 918. સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? ઉત્તરાખંડ. હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ પીરિયડમાં જ્યારે પાછા મળીશું ત્યારે આપણે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્યની ચર્ચા કરીશું.